સાહેબંદગી સાહેબ સદગુરુ કબીરપંથ સમાજ સેવા ટ્રસ્ટ ત્રિમાસિક પત્રિકામાંથી અંક નંબર છે એનો 51મો. એમાં પેજ નંબર છે 19 અને એમાં લખનાર છે ભક્ત શ્રી લાલજીદાસજી જેસાવાડા. ધર્મલોક મૂર્ખને ઉપદેશ. બહુ સરસ મજાની કથા છે. એક સંત નગરના રાજાને ઉપદેશ સંભળાવવા માટે પ્રતિદિન રાજ દરબારમાં આવતા. એ સંત નગરના રાજાને ઉપદેશ સંભળાવવા માટે રોજ દરબારમાં આવતા. રાજા થોડા સનકી મગજનો હતો. એનું મગજ તેજ હતું, તેથી સંત સમજી વિચારીને ઉપદેશ આપતા. સંત 5 સમજી વિચારીને ઉપદેશ આપતા. એક વખત કોઈ વિશેષ કારણથી સંતને અન્ય જવાનું થયું. સંતને અન્ય કારણોસર બીજે જવાનું થયું. ઉપદેશમાં તો રજા રખાય નહીં, એટલે પોતાના નાના શિષ્યને ઉપદેશ આપવાનું સોંપીને સંત અન્ય ગયા. એટલે કે બીજે જવાનું થયું એટલે બીજે ગયા અને નાના શિષ્યને ઉપદેશ આપવાનું કહેતા ગયા. નાનો શિષ્ય તો ઉપદેશ આપવા ગયો રાજાના દરબારમાં. ધર્મ ગ્રંથ હાથમાં લઈને ઉપદેશ આપતો રહ્યો. ઉપદેશ આપતા આપતા એક વાત આવી. નાના શિષ્ય ઉપદેશ આપતા એક વાત આવી. એટલે તેણે કહ્યું કે જે વ્યક્તિ શરાબનો એક બૂંદ પીએ તે નરકમાં જાય. આવું વાંચવામાં આવ્યું. આ સાંભળીને રાજા તો ક્રોધિત થઈ ગયા, કારણ કે રાજા તેજ મગજના હતા. કારણ કે તેઓ રોજ ખૂબ શરાબ પીતા હતા. આ રાજા રોજ શરાબ પીતા હતા. તરત જ આવેશમાં આવીને સૈનિકોને કહ્યું, સૈનિકો, આ સંત નથી પણ મારો દુશ્મન છે. આ મારા દુશ્મનને જે મને નરકમાં મોકલવા માંગે છે ને, તેને હમણાં જ આ બાળ સાધુને ફાંસીએ ચડાવી દો. રાજાનો હુકમ થયો. શિષ્ય તો આ સાંભળીને ભયભીત થઈ ગયો કે રાજા આવું કેમ કરે છે? રાજા આવું કેમ કરી રહ્યા છે? રાજાનો ઓર્ડર એટલે કે ઓર્ડર. હો ભાઈ, શિષ્યને ફાંસી આપવાની તૈયારી થઈ ગઈ. આ બાજુ સમાચાર મળતા જ તરત જ ગુરુ ભાગતા રાજા સમક્ષ ઉપસ્થિત થયા. વાતો સંભળાઈ કે નાના શિષ્યને ફાંસી આપવાની છે. ગુરુ ભાગતા રાજા સમક્ષ ઉપસ્થિત થઈ ગયા અને શિષ્યને ફાંસી આપવાનું કારણ પૂછ્યું. તો રાજાએ કહ્યું કે તમારો શિષ્ય તો મારો અશુભ ચિત્તક છે. તે કહે છે કે જે શરાબનું એક બૂંદ પીએ ને તે નરકમાં જાય.
બસ એટલે જ એને મેં ફાંસીની સજા આપું છું. આવેલા સંતે ડફોળ રાજાને હોશિયારી પૂર્વક સમજાવતા કહ્યું, હે રાજાજી, શિષ્ય શાસ્ત્ર અનુસાર જ વાત કરે છે, શાસ્ત્રોમાંથી જ જુએ છે અને શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કહે છે. જો શાસ્ત્રમાં લખ્યું છે કે જે એક બૂંદ શરાબ પીએ તે નરકમાં જાય, સંત કહે છે, પણ જે બોટલ ભરી ભરીને પીવે તેના માટે કંઈ જ લખ્યું નથી. સંત કહે છે રાજાને, તેથી આપના નરક ગમનને અહીં કોઈ વાત જ નથી. રાજાજી, આપ બિલકુલ ચિંતા ના કરો. સંતની વાત સાંભળીને રાજા તો ખુશ થઈ ગયો. તરત તેમણે ગુરુ શિષ્ય બંનેને સન્માનિત કર્યા. બે વાત અહીં સમજવા જેવી છે. આ કથામાં બે વાત અહીં સમજવા જેવી છે કે જે મૂર્ખ હોય ને તેને ગમે તેટલો સારો ઉપદેશ આપો તો પણ ઊંધો જ પડે. અને જેને સન્માનનો જીવનનો લોભ હોય તેવો શાસ્ત્રનું અર્થઘટન સ્વાર્થ પ્રમાણે છિદ્ર પરિવર્તન કરી દે છે. સાહેબ બંદગી સાહેબ.